નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સેલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 12 અપરાજેય। તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું। જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે। પ્રશ્ન 1, પ્રશ્નોના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો। 1, નિશસ્ત્ર બાળકને ભૂમિ પર પાડી નાખીને તો વધ કર્યા। આ વિધાનમાં નિશસ્ત્ર બાળક એ કોણ છે? તો જવાબ આવશે અભિમન્યુ, એટલે સાચો જવાબ આવશે બી અભિમન્યુ। 2, અભિમન્યુનું પદ્મ ભેદવું એટલે શું? તો જવાબ આવશે તોડવું, એટલે અ। 3, પદ્મવ્યૂહની રચના કરનાર કોણ હતું? તો જવાબ આવશે દ્રોણ। પ્રશ્ન 2, કૌંસમાં આપેલ શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવો। 1, કશા ફેરફાર વિનાનું તો અકબંધ, ચક્ર જેવા આકારનું ચક્રાકાર, શબ્દ વિનાનું નિશબ્દ, સહેલાઈથી ન મળે તેવું તો દુર્લભ। 5, લશ્કરી સૈનિકોને રોકવા માટેની જગ્યા તો શિબિર। 6, શોકમાં પડેલું વિષાદગ્રસ્ત। તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે મોસ્ટ એમપી છે, તમે પાકો કરી લેજો। પ્રશ્ન 3, આપેલા પાત્રો વિશે ઇન્ટરનેટના માધ્યમથી માહિતી મેળવી લખો। 1, કૃષ્ણ। કૃષ્ણ વસુદેવ અને દેવકીના 8મા સંતાન હતા। તેમનો જન્મ જેલમાં થયો હતો। બાળપણમાં તેમણે ઘણા રાક્ષસોનો વધ કર્યો હતો। તેઓ મહાભારતના યુદ્ધમાં પાંડવોના પક્ષમાં રહીને અર્જુનના સારથી બન્યા હતા। 2, અભિમન્યુ। અભિમન્યુ અર્જુન અને સુભદ્રાનો પુત્ર હતા। ગુરુ દ્રોણ દ્વારા રચાયેલ ચક્રવ્યૂહને તોડવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો। કૌરવ સેનાના 6 યોદ્ધાઓએ સાથે મળીને તેની સાથે યુદ્ધ કર્યું હતું અને અભિમન્યુ જે છે એ વીરગતિ પામ્યો હતો। તો અભિમન્યુ વિશે પણ મોસ્ટ એમપી છે, પાકું કરી લેજો, અભિમન્યુ અને અર્જુન। તો એના પછી ત્રીજું છે દ્રૌપદી। દ્રૌપદી 5 પાંડવોની પત્ની હતી। સ્વયંવરમાં માછલીની આંખ વિધીને અર્જુને તેની સાથે લગ્ન કર્યા હતા। જુગારની રમતમાં પાંડવો દ્રૌપદીને હારી જાય છે, ત્યારે ભરી સભામાં તેનું ચીરહરણ કરવામાં આવ્યું હતું। 4, અર્જુન। અર્જુન પાંડુ રાજાનો પુત્ર હતો। તેણે ગુરુ દ્રોણ પાસેથી ધનુષ વિદ્યા શીખી હતી। તે શ્રેષ્ઠ ધનુર્ધર પણ હતો। મહાભારતના યુદ્ધમાંથી સૌથી શ્રેષ્ઠ યોદ્ધા અર્જુન હતા। 5, રામ। રામ એ દશરથ અને કૌશલ્યાના પુત્ર હતા। તેમના વિવાહ માતા સીતા સાથે થયા હતા। વનવાસ દરમિયાન રાવણે સીતાનું હરણ કર્યું હતું, ત્યારે દરિયા પાર જઈને રામે રાવણનો વધ કરીને સીતા માતાને પાછા લાવ્યા હતા। તો આ પણ જે છે મોસ્ટ એમપી છે, પાકું કરી લેજો। રામ જન્મભૂમિ, રામ કહાની વિશે પૂછાઈ શકે છે। પ્રશ્ન 4, યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। 1, હું વેકેશન દરમિયાન રોજ શાળામાં ફૂલછોડનું પાણી પાઈશ, જેથી તે સુકાઈ ન જાય। 2, જ્યારે હું દિલ્હી ગયો હતો ત્યારે પહેલી વખત ટ્રેનમાં બેઠો હતો। 3, અમે પહેલાં માસીના ઘરે જઈશું, ત્યારબાદ ફરવા જઈશું। 4, મેં ટીવીમાં ચંદ્રયાન 3 જોયું ન હોત તો હું એને વિમાનના આકારનું જ માનતો હોત। 5, આજે મારે ઉપવાસ છે, નહીંતર હું તારી સાથે જમવા આવતો। પ્રશ્ન 5, યુદ્ધ કરવું જોઈએ કે નહીં, કેમ? સમજાવો। તો જવાબ આવશે ના, યુદ્ધ કરવું જોઈએ નહીં, પરંતુ હા, યુદ્ધ રોકવા જોઈએ। યુદ્ધો વિનાશકારી હોય છે। યુદ્ધમાં જે શસ્ત્ર વપરાય છે એની અસર લાંબા ગાળાની હોય છે, જે માનવ જીવનને પોસાય એવી ખોટ પૂરતું નથી, એટલે કે માનવ જીવનને ઘણી મોટી ખોટ પડે છે। ઉદાહરણ તરીકે જાપાનના હિરોશીમા અને નાગાસાકીના યુદ્ધનો ઇતિહાસ આપણને યુદ્ધો ન કરવાનો સંદેશ આપે છે। તેમાં લાખો કરોડો લોકો મૃત્યુ પામ્યા હતા। વર્તમાન સમયમાં યુદ્ધ કોઈપણ દેશ વચ્ચે લડાય તો પણ તેના કારણે સમગ્ર વિશ્વમાં તેની અસરો જોવા મળે છે। ચીજવસ્તુઓની તંગી ઊભી થાય છે, ભાવમાં વધારો થાય છે અને
છેવટે માણસો જ તેનો ભોગ બને છે. તેથી યુદ્ધો ન કરવા જોઈએ અને યુદ્ધ થતા હોય તો તેને રોકવાનો પ્રયાસ કરવો જોઈએ. પ્રશ્ન 6. તમે ક્યારેય કોઈની સામે લડ્યા? કેમ? તો જવાબ આવશે હા. એકવાર અમારી ટીમ અને બીજી ટીમ કબડ્ડીની રમત રમાઈ રહી હતી. ત્યારે અમારી ટીમે ખેલાડીઓની સામે ટીમની ખેલાડીઓ દ્વારા ઉશ્કેરવામાં આવ્યા. ત્યારે ધીમે ધીમે સામાન્ય બોલચાલ લડાઈનું સ્વરૂપ ધારણ કરી લીધું અને પછી વડીલોની દખલગીરીથી આ લડાઈનો અંત આવ્યો. ઉદાહરણ પ્રશ્ન 7. ઉદાહરણ મુજબ શબ્દો બનાવો. ગા તો ગાંધીજી, ધી તો ધીરજ, ન તો નગર, ગ તો ગગન, ર તો રમત. તો ગાંધીનગર, તો ગાંધીનગરના આ રીતે શબ્દો બનાવેલા છે. તો આ જે છે મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાય તેવું છે, તો તમે પાકું કરી લેજો. ખુશનસીબ, તો ખુરશી, શરણાઈ, નગારું, સીમા અને બકરી. મધમઘાટ, તો મરચું, ઘટના, મરદ, ઘાટ અને ટમેટું. અપરાજય, અ એટલે અમરેલી, પ એટલે પલાસ, રા તો રાવણ, જે તો જેકેટ, ય તો યતિ. 4. અવકાશયાન, અ તો અગવડ, વ તો વહાણ, સ તો શરણાઈ, યા તો યાત્રા, ન તો નજીક. આ સિવાય આની ઉપરાંતના શબ્દો તમને આવડતા હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી લખજો. 5. ચારેકોર, ચા તો ચાલાક, રે તો રેખા, કો તો કોમળ અને ર તો રમત. પ્રશ્ન 8. આપેલા વાક્યોમાં કયા શબ્દો લાગણીનો ભાવ દર્શાવે છે તે શોધો અને લખો. પહેલું છે કુદરતી આફતો સામે મનુષ્ય લાચાર છે. તો લાચાર એ લાગણીનો ભાવ દર્શાવે છે. 2. આખા દિવસને અંતે દિનેશ લોથપોથ થઈ ગયો. તો લોથપોથ થવું એ પણ લાગણીનો ભાવ દર્શાવે છે. 3. પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થવાથી મારી મમ્મી ખુશ થઈ ગઈ. તો ખુશ થવું એ પણ લાગણીનો ભાવ દર્શાવે છે. 4. શહેરની ધમધમતી સડકો પર ચીનુ શાંત ઊભો હતો. તો શાંત એ લાગણીનો ભાવ છે. 5. પોતાની નજર સમક્ષ દીકરાને ભૂખે તરવરતો જોઈ માએ અસહાયતાનો અનુભવ કર્યો. તો તરવરતો અને અસહાયતા બંને લાગણીના ભાવ છે. તો ક્યારેક ક્યારેક વાક્યમાં 2 કે 3 પણ લાગણીના ભાવ આવી શકે છે. તો પરીક્ષામાં ટેન્શન લીધા વગર આરામથી આપણી લાગણીના ભાવ દર્શાવી શકીએ છીએ. પ્રશ્ન 9. આપેલા ફકરાનું વાંચન કરી સમય નોંધો. તો આ ફકરાનું વાંચન કરી અને તમે સમય નોંધી લેજો. મેં પ્રથમ વખત વાંચ્યું તો 1 મિનિટ 20 સેકન્ડ થઈ, બીજી વાર 1 મિનિટ થઈ અને ત્રીજી વાર 50 સેકન્ડ થઈ. તો આ રીતે જેમને જેમ એકનો એક મહાવરો વારંવાર કરીએ તો તેને ફાસ્ટ લર્નિંગ કહેવાય, એટલે કે ફાસ્ટ રનર કહેવાય. તો તમે જેમ ઝડપથી વાંચવાની પ્રયત્ન કરશો, 1 વાર 2 વાર 3 વાર 4 વાર, તેમ તમારી વાંચનની ઝડપ પણ વધે છે. પ્રશ્ન 10. વાક્ય વાંચી તેના આધારે આપેલ પ્રવૃત્તિ કરો. લાગુ પડતા વાક્ય સામે ખરાની નિશાની કરો. 1. વાક્ય: દ્રોણે યુદ્ધના તમામ નિયમો અને માનવતાના તમામ મૂલ્યો એક બાજુ મૂકીને કૃપાચાર્ય, બૃહદ્બલ, કૃતવર્મા અને કર્ણને એકસાથે અભિમન્યુ પર ઘસી જવાનો આદેશ આપ્યો અને પોતે પણ તેમાં જોડાયા. તો આમાં આવશે શબ્દ દ્રોણે અભિમન્યુ પર ઘસી જવાનો આદેશ આપ્યો અને દ્રોણ યુદ્ધના તમામ નિયમો તોડી તેમાં જોડાયા. તો આ 2 વાક્યો જે છે એ પ્રવૃત્તિમાંથી આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ પૂર્ણ થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક કરજો, મિત્રોને શેર કરજો, કોમેન્ટમાં કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. વિડીયોમાં અંત સુધી રહેવા બદલ તમારો આભાર. થેન્ક યુ.